આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે વૈદિક પુરાણ અંતર્ગત શ્રી વેદરસ કથા સાંભળશું। મનરૂપ અસંત ગુરુના લક્ષણો સ્વભાવો। હે પરમહંસો, મારા લોકની છે ઈચ્છા જેને તે, અને મારા અનુગ્રહની છે ઈચ્છા જેને તે, એવો જે સંત ગુરુ તે પોતાના શિષ્યોને આ રીતે ઉપદેશ કરે, પણ બીજા કર્મને વિશે ન જોડે, ને જો બીજા કર્મને વિશે જોડે, ને આવી રીતનો ઉપદેશ ન કરે, તો તેને ગુરુ ન જાણવો। તે ગુરુને મન તેણે ઠગ્યો જાણવો। એ તો મનની પ્રતીતિ કરી, એ સારું, એ ગુરુને ઘેલો જાણવો। તે મન કેવું છે, તો ઘડીક માન મરી જાય છે, ઘડીક માન જીવે છે, ને ઘડીક માન બીજાને હાથ વેચાય છે, ઘડીક માન નવખંડ અને સર્વ બ્રહ્માંડ માન ફરી આવે છે। તે દેખ્યું કહે, ને ન દેખ્યું પણ કહે, પણ જાતું જણાતું નથી, ને આવતું દેખાતું નથી, એવા મનની જેણે પ્રતીતિ કરી, તે ગુરુને મનરૂપ જાણવો, પણ બ્રહ્મરૂપ ન જાણવો। એવા મનરૂપ જે ગુરુ, તેની સાથે શિષ્ય નાન પાના પડ્યા, તેના મોટા અભાગ્ય છે। મોટો પુરુષ, જે કોઈ બ્રહ્મવેત્તા હોય, તેના પ્રશ્ન ઉત્તરની આંટીમાં આવતો જ નથી। હે પરમહંસો, હું જે ઉપદેશ કરું છું, તે ઉપદેશને પણ કાન ધરતો નથી। એ ગુરુ કેવો, તો નીતિ અનીતિ, શુભ અશુભ, તેને દેખતો જ નથી। તે સારું ને ગુરુને આંધળો જાણવો। એ કેવો છે, તો કોઈની શિખામણ માનતો નથી, ને સાધુની વેદની શંકા લાજ રાખતો નથી। તે સારું ને લાજ વિના નો જાણવો, ને જેમ કહેવું માનતો નથી, તેમ કોઈથી ડરતો પણ નથી। એવા જે ગુરુ, તેની પ્રતીતિ કરવી નહીં, એ તો મનની મૂર્તિ છે, ગુરુ નહીં, અપરાધી છે। જ્યારે એ કામવશ થાય છે ત્યારે સ્ત્રીની જાત કુજાતને દેખતો નથી। એવાને કૂતરી ગધેડીનો પતિ જાણવો। એને જ્યારે સ્ત્રીની પ્રાપ્તિ નથી થતી, ત્યારે કામવશ થઈને અતિ ચંચળ થાય છે। ત્યારે એની શીશની ઇન્દ્રિયમાં ખરચ થાય છે। તે કેડે એ વીર્યને પોતાને હાથે કાઢી નાખે છે, ત્યારે એને સુખ થાય છે। એવા જે હોય, તેને આત્મા જ્ઞાને રહિત, દેહાભિમાની, ને દુષ્ટ જાણવા। વાતો તો બ્રહ્મની કરે છે, ને કૂડું એ એટલે કે કામનાએ કરીને શીશની ઇન્દ્રિયને ચોળ્યા કરે છે, પણ મનને જીતી શકતો નથી। તે સારું એને મનરૂપ જાણવો, દગાબાજ જાણવો। જો ક્યાંક સ્ત્રી મળે, તો ત્યાં અટકી જાય છે, પણ તેને મૂકી શકતો નથી। કોઈક સંત તેને ઉપદેશ કરે, તો પણ અંતરમાનથી સ્ત્રીની વાસના જતી નથી, અને શીશમાનથી કૂડું એટલે કે કામના જાતી નથી। ને અતિશય જ્યારે કૂડું વશ થાય ત્યારે ભેખની મર્યાદા એ કરીને સ્ત્રીનો સંગ તો કરી શકતો નથી, પણ વીર્યને કાઢી નાખે છે। કહેવાય છે તો નૈષ્ઠિક બ્રહ્મચારી, અને નિરૂપણ તો તત્ત્વમસી આદિક જે મહાવાક્ય તેનું કરે છે, પણ એથી કૂડું વશ નથી થાતી। તે સારું એવાને મનરૂપ જાણવો। જ્યારે સ્ત્રીનું રૂપ દેખાય ત્યારે તેના રૂપને અંતરમાન ચિંતવે છે, ને જે આવી સ્ત્રી બોલતી હોય ત્યારે તેના શબ્દને સાંભળતા ધરાતો જ નથી। બીજા આગળ તેના વખાણ કરે છે, જે આ તો બહુ ડાહી છે, ને અતિશય ભગવાન માનહેત વાળી છે। આમ મનરૂપી ગુરુના લક્ષણો કહ્યા, અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું। અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ।